નમસ્કાર દોસ્તો, મારી આસપાસ તમને કેટલીક શિવલિંગ નાની મોટી દેખાતી હશે. એના દર્શન માટે લઈ જવાનો છું જે લોકો ભૂલી ગયા છે. દાયકાઓ જૂની આ જગ્યા છે, એક ખંડેર બની ચૂક્યું છે, પરંતુ ઐતિહાસિક અને અમદાવાદના વારસા માટે આ શિવ મંદિર ખૂબ જ મહત્વનું છે. તો ચાલો એક એવા શિવલિંગની મુલાકાત લઈએ કે જેને લોકો ભૂલી ગયા છે, વિસરી ગયા છે. તો દોસ્તો, અમદાવાદમાં જે ભૂલાઈ ગયેલા, વિસરાઈ ગયેલા શિવજીનું એક દુર્લભ મંદિર આજે આપણે જોવા આવી ગયા છીએ. હવે હું જ્યાં ઊભો છું ને એની પાછળ તમને એક ખંડેર જેવું આખું સ્ટ્રક્ચર દેખાતું હશે. જ્યારે કોઈ વ્યક્તિ અહીંયા આવે તો પહેલી વખતે તો એને ખબર જ ના પડે કે ભાઈ અહીંયા નીચે કોઈ મંદિર હશે, કારણ કે આ જગ્યા એક રીતે તમે એને કહી શકો કે કોઈનું ધ્યાન નથી, અહીંયા કોઈ લોકોની સાચવણી નથી. તો ચાલો કેટલાક પગથિયાઓ છે, એ પગથિયા ઉતરી જુઓ તમે. 25 જેટલા પગથિયા છે. સ્થિતિ તમે જોજો, હાલત તમે જોજો આ જગ્યાની. જ્યારે દેશમાં મંદિરોનું રિનોવેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું હોય, જ્યારે રામ મંદિર નવું બની ગયું હોય, ત્યારે દેશમાં એવા હજારો મંદિરો છે કે જેની પ્રત્યે તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું છે, બરાબર ને? એટલે કે એક રીતે આંખ આડા કાન કરી રહ્યું છે. અહીંયા કેટલાક પરિવારો રહે છે. હવે જે મેઇન મંદિર છે ને તમે જોજો, એની સ્થિતિ તમે જોજો. થોડુંક અહીંયા નીચે આવશું આપણે. હવે જો મેઇન જગ્યા છે આ અમદાવાદ, જે વિકસિત શહેર કહેવાય છે ને, એ વિકસિત શહેરમાં જ આ જગ્યા છે. અને અહીંયા છે એ નાની અસંખ્ય શિવલિંગો. જુઓ તો જો આવી નાની શિવલિંગો છે. એવું કહેવાય છે કે જે અલગ અલગ શિવલિંગ છે એની સંખ્યા જે છે 20 કરતાં વધારે છે. હું જ્યારે અહીંયા ગણું છું આ પ્રિમાઇસીસમાં, આ વિસ્તારમાં, ત્યારે લગભગ 10 થી 12 જેટલી નાની શિવલિંગ તો અહીંયા છે. જુઓ કેટલાક જે શિવ ભક્તો છે જે રેગ્યુલર અહીંયા આવતા હશે, તેઓ જળાભિષેક કરતા હશે, દુગ્ધાભિષેક કરતા હશે, પણ લગભગ 99.99% અમદાવાદીઓને આ જગ્યા વિશે માહિતી નથી. સુંદર મજાનો આ એક વારસો છે અમદાવાદનો, જેને વિકસિત કરવામાં કોઈને લગભગ ઇન્ટરેસ્ટ પણ નથી, કારણ કે હવે બીજા એટલા બધા મંદિરો બની ગયા છે કે લોકોને જૂના મંદિરોમાં કોઈ હવે રસ નથી. 1 2 3 4 5 6 7 8 10 12 જેટલી અહીંયા છે. હજી આ મંદિરનો એક ભાગ હું તમને દેખાડવાનો છું. અહીંયા આવો તો એક શિવલિંગ છે અહીંયા. જુઓ એક શિવલિંગ અહીંયા છે. અહીંયા પણ નાની ઘણી બીજી મૂર્તિઓ છે ભગવાનની. થોડા આપણે આગળ ચાલીશું. જ્યારે તમે અહીંયા આવો છો તો અહીંયા પણ એક શિવલિંગ છે. જેટલી શિવલિંગ અહીંયા મેં જોઈ છે એમાં સારી કન્ડિશનમાં જે કહી શકાય એ આ જ શિવલિંગ છે. જો ડમરું છે, ત્રિશુલ છે, ઉપર જો સતત પાણી શિવલિંગ ઉપર અભિષેક થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે. પહેલાં જે મંદિર આવે છે ને, આમ તો આખું શિવજીનું જ મંદિર છે. તો જુઓ અહીંયા એ મંદિર છે, પહેલું મંદિર. કોઈ ખાસ પૂજા અર્ચના થતી હોય એવું અહીંયા છે નહીં. કોઈ ખાસ મને લાગે છે કે શિવરાત્રિની એવો કોઈ પ્રસંગ હોય ત્યારે લોકો આવતા હશે. અહીંયા એક બોર્ડ લગાડેલું છે. આ બોર્ડમાં એવું લખેલું છે કે આ જે મહાદેવ છે ને એ ભુલેશ્વર મહાદેવ છે, એટલે કે આ મંદિરનું નામ એ છે. અહીંયા એક સાલ પણ લખેલી છે, સંવંત 1900 અને લગભગ 69. એટલે તમે માનીને ચાલો કે જ્યારે આનું રિનોવેશન અથવા તો આ મંદિર બન્યું હશે ને એને લગભગ 110-15 વર્ષની આસપાસનો સમયગાળો થઈ ગયો છે. એ સમય અલગ હતો. ત્યારે આ જે નીચે તમને મંદિર દેખાય છે ને એ મુખ્ય ભૂમિ પર હતું, પણ રિવરફ્રન્ટનું નિર્માણ થયું, વિકાસ કાર્યો થયા, એટલે આ જે મંદિર છે ને એ નીચેની સાઈડમાં આવી ગયું. ઉપર જે છે માટી નાખી અને આખો રસ્તો બનાવવામાં આવ્યો રિવરફ્રન્ટ બનાવવા માટે અને વિકાસ કાર્યો કરવા માટે. આ મંદિર સાઈડમાં રહી ગયું. જે અમદાવાદનો જૂનો વિસ્તાર છે, કોટ વિસ્તાર, આ કોટની રાંગ છે, આખી દિવાલ છે. એક સમયે આ વિસ્તાર જે મેઇન અમદાવાદ કહેવાતો એ આની અંદરનો વિસ્તાર કહેવાતો. આજે તો એ પણ તમે જુઓ છો કે એની શું હાલત છે, પણ મેઇન અમદાવાદ આ હતું. અને આ જે દિવાલ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આ જે મુલેશ્વર મહાદેવ કહો કે ત્યારે શું નામ હોય આપણને ખાસ ખ્યાલ નથી, પણ આ પ્રકારની હાલત જે છે આ મંદિરની તમે જુઓ, એવું લાગે કે જાણે આ કોઈ ખંડેર છે, અને વાસ્તવમાં આ ખંડેર જ છે. જો આ મંદિરનું એક્ઝેક્ટ લોકેશન કહું ને તો આ છે સ્વામી વિવેકાનંદ બ્રિજ, જેને એલિસ બ્રિજ પણ કહેવામાં આવે છે. આ છે સાબરમતી નદી, આ રિવરફ્રન્ટ રોડ, અને એક્ઝેક્ટ અહીંયા તમે આવશો એટલે આ જે છે આ ગઢની રાંગ છે, દિવાલ છે, અને દિવાલ જે છે એને અડીને જ આ જે શિવાલય છે તે આવેલું છે. નીચેની સાઈડમાં છે, જેને જવા માટેનો રસ્તો અહીંયાથી છે. આ મંદિર ખૂબ જોવાલાયક છે, ખૂબ સારું છે. જાળવણી એટલી બધી નથી, પણ જો તમે ભક્તિભાવથી આવશો તો તમને આ ખંડેરમાં પણ એક ચમત્કારિક શિવજી મંદિર છે એના દર્શન થશે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો.
અને ખાસ કોમેન્ટમાં એ લખજો કે આ પ્રકારના જે મંદિરો છે એની જાળવણી માટે શું કરી શકાય. બધું તો સરકાર તંત્ર ના કરે, કેટલીક વસ્તુઓ તમારા મારા જેવા લોકોએ પણ કરવી જોઈએ. તો આપણે લોકો શું કરી શકીએ એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.